પાર્લામેન્ટમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર 4 તારીખે ફોર્મ ભરશે. ભાજપના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર. ગોવિંદ પરમારના નિધનથી ઉમરેઠ બેઠક પડી છે ખાલી. પિતાની બેઠક પર ભાજપે પુત્રને આપી છે ટિકિટ. મહીસાગરમાં મલિકપુર પાસે નદી પરનો તાંત્રોલી બ્રિજ વાહન વ્યવહાર માટે કરાયું બંધ. 16 એપ્રિલ સુધી બ્રિજનું થશે લોડ ટેસ્ટિંગ. આજે સાંજે 5 વાગ્યે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થવાની પૂરી શક્યતા. 84 નગરપાલિકા, 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણીની થશે જાહેરાત. મહીસાગરમાં કડાણાના 29 તળાવો ભરવા માટે યોજનાનો પ્રારંભ. સરસડી સિંચાઈ યોજના અંતર્ગત ભરાશે તળાવ. ખેડૂતોને સિંચાઈની સમસ્યામાં થશે રાહત. ભાવનગરમાં 4 મહિલા ગ્રાહકોએ એજન્ટ સાથે મળી એસબીઆઈ બેંક સાથે 1.35 કરોડની કરી ઠગાઈ. ખોટા દસ્તાવેજ બિલો રજૂ કરી રેડીમેડ કાપડના ઉત્પાદનના નામે લીધી લોન.